તો વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, તારાપુર, કપડવંજ, વડોદરામાં ભારે વરસાદની વકી। તો રાજ્યના 10 ભાગોમાં 2 થી 4 ઇંચ વરસાદની શક્યતા। તો પાટણ અને માંડલમાં વરસાદ રહેવાની શક્યતા। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ચીખલી તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ। ઉપરવાસમાં અને ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ। નવસારી જિલ્લામાં વાંસદા પોલીસે કરી રેસ્ક્યુ કામગીરી। વાંસદાના અંતરિયાળ વાંગણ ગામમાંથી 1200થી વધુ પ્રવાસીઓને વાંસદા પોલીસે સુરક્ષિત રીતે બચાવ્યા। આંકડા ધોધ જોવા આવેલા સહેલાણીઓ ફસાયા હતા। વડોદરાના શિનોરમાં ધીમી ધારે વરસાદી જમાવટ। શિનોરના માર્ગ અને બજારોમાં વહેતા થયા પાણી। સેગવા, સાધલી, મીઠોડ, ઉતરાજ, ટીમ્બરવામાં પણ વરસાદ। નવસારીના વનારસી જમાલિયાને જોડતો માર્ગ બંધ। 5થી વધુ ગામોને જોડતા બ્રિજ પરથી વહી રહ્યું છે પાણી। વૈકલ્પિક રસ્તો ન હોવાથી લોકોને મુશ્કેલી વધી। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ નવસારીની નદીઓમાં જળસ્તરમાં વધારો। કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। બિલીમોરાના બંદર રોડ અને દેસરા વિસ્તારમાં ફરી વળ્યા અંબિકા અને કાવેરી નદીના પાણી। ઘરોમાં પાણી ભરાતા 250થી વધુ લોકો અસરગ્રસ્ત। તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક। ઉપરવાસમાંથી 1,15,962 ક્યુસેક પાણીની આવક। ડેમનું લેવલ 331.69 ફૂટ પર પહોંચ્યું, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ। ડેમના 5 દરવાજા ખોલી 61,860 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો। સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ 124 મીટરને પાર। ડેમમાં 76,000 ક્યુસેક પાણીની આવક। કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણીની આવક વધી। નર્મદા ડેમમાંથી કુલ 39,000થી વધુ પાણીની જાવક। નર્મદાના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા કરજણ ડેમની સપાટી વધી। કરજણ ડેમની જળ સપાટી 107.93 મીટરે નોંધાઈ। કરજણ ડેમના 3 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી। નદી કાંઠાના ગામોને સાવધ રહેવા સૂચના। કરજણ, ઓવરા સહિત નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં આવ્યા નવા નીર। અમીરગઢ બનાસ નદી પરનો ચેકડેમ છલકાયો। પાણીના તળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને થશે લાભ। નદી બે કાંઠે થાય તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા। અમરેલીમાં વરસાદ થતા સુરવો ડેમમાં નવા નીર આવ્યા। ડેમમાં 14 ફૂટથી વધુ પાણીની આવક થતા ડેમ હાલ 70% જેટલો ભરાયો। ડેમ ભરાતા વડિયા વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે તો નીચાણવાળા અને નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને કરાયા એલર્ટ। વલસાડના દરિયા કિનારે જતો નવનિર્માણ બ્રિજનો પિલર ધરાશાયી। પારડીના ઉમરસાડી દેસાઈવાડથી દરિયા કિનારાની ઘટના। દરિયા કિનારે જતા માર્ગ પર બની રહ્યો હતો ઓવરબ્રિજ। બ્રિજના પિલર નીચેની માટી ધોવાઈ જતા પિલર ધરાશાયી। ભરૂચમાં ખાડા અંગેના ટીવીના અહેવાલની થઈ અસર। જંબુસર ચોકડી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓનું કરાયું સમારકામ। નેશનલ હાઈવેને જીઆઈડીસી અને 4 તાલુકા સાથે જોડતા જંબુસર વિસ્તારમાં રસ્તા પર ઠેર ઠેર પડ્યા હતા ખાડા। વડોદરામાં તરસાલીથી ધનિયાવી જતો રોડ ધોવાયો। 1 કિલોમીટર સુધીના રસ્તા પર વરસાદને કારણે પડ્યા મસમોટા ખાડા। વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડી રહી છે પારાવાર મુશ્કેલી। વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત। હવે મકરપુરા એસઆરપીએફ ગ્રુપની સામે પડ્યો મહાકાય ભૂવો। માર્ગ પર 2008માં કરાઈ હતી ડ્રેનેજની કામગીરી। હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અમદાવાદના શાંતિપુરા વિસ્તારમાં પાણી નિકાલ ન થતા સ્થાનિકોનો વિરોધ। વરસાદી પાણીના નિકાલ મામલે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ। એપલવુડ બંગલોઝના પાણી અન્ય જગ્યા પર છોડાતા રહીશો પરેશાન। ઓવડાના પાપે અલગ અલગ સોસાયટીના રહીશો આમને સામને। રાજકોટ ધોરાજીના રસ્તા મુદ્દે સ્થાનિકોનો અનોખો વિરોધ। રસ્તા પરના ખાડામાં પધરાવ્યા ફૂલ। રસ્તા પર ખાડા ખાબોચિયા અને પાણી ભરાતા વિરોધ। સ્થાનિકોએ લોકોને ફૂલ વેચી ખાડામાં સ્વાગત કર્યું। તંત્રની બેદરકારી અને લોકોની સહનશીલતાને લઈ ફૂલ આપ્યા। તંત્ર નિંદ્રામાંથી જાગીને રસ્તાનું સમારકામ કરે તેવી માંગ। છોટાઉદેપુરના બોડેલીની મેરિયા નદી પરનું ડાયવર્ઝન ધોવાયું। શાળાના બાળકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર।
ડાયવર્ઝન ધોવાઈ જતા 25 ગામના લોકોને મુશ્કેલી. પુલ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. દાહોદથી સાયકલ લઈને ચારધામ યાત્રાએ ગયેલા યુવક ઉત્તરાખંડમાં ફસાયો. ચિરાગ વળવાઈ સાયકલ ઉપર ચારધામની યાત્રા માટે નીકળ્યો હતો. ગૌરીકુંડ નજીક રામબાડામાં વાદળ ફાટતા અનેક લોકોને ખાઈમાં ગરકાવ થતા જોયા. હાલ યુવક સલામત છે. ભરૂચ નેશનલ હાઈવે પર પડ્યા મસમોટા ખાડા. જીઆઈડીસી અને 4 તાલુકાને જોડતા માર્ગ બિસ્માર હાલતમાં. માર્ગ પર મસમોટા ખાડાઓથી સ્થાનિકોમાં રોષ. રસ્તા પર બેરિકેડ મૂકી અડધો રસ્તો બંધ કરવામાં આવ્યો. ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓથી સ્થાનિકો પરેશાન. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા. લાખણીમાં સેકરા જાકોલ રોડનું ધોવાણ. રસ્તો ધોવાતા વીજપોલ ધરાશાયી. 4 તાલુકાને જોડતા વાહન વ્યવહાર પર અસર. લાખણી, ડીસા, દિયોદર, ધાનેરા તાલુકાને જોડતો રસ્તો ધોવાયો. રજૂઆત છતાં તંત્રએ સમારકામ ન કર્યાના આક્ષેપો. સાબરકાંઠાના હિંમતનગરમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન. શગુન સોસાયટી, સહકારી જીન વિસ્તાર સહિતની સોસાયટીઓમાં પાણીનો ભરાવો. લોકોએ તંત્રમાં અનેક રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નહીં. અમરેલીના જાફરાબાદ શહેરમાં શિકારની શોધમાં સિંહોના આટાફેરા. નર્મદા કોલોની પાછળના જોગો વિસ્તારમાં અડધી રાત્રે લટાર મારતો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ. સિંહના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ડર. ભરૂચના અંકલેશ્વરમાં ગેરકાયદે કેમિકલ બેરલ વોશિંગ કરવાનું કૌભાંડ. બેરલ વોશ કરી કેમિકલ નદીમાં ફેંકી દેવાતું હતું, જેના કારણે જળ અને જમીન પ્રદૂષિત થવાનો આરોપ. પોલીસે મુખ્ય સંચાલકની શોધખોળ હાથ ધરી.